ભારે વરસાદના કારણે પાલનપુર અંબાજી માર્ગ પાણીમાં ગરકાવ થયો છે। આપને દ્રશ્યો બતાવીશું। પાલનપુર અંબાજી માર્ગ પર આવેલા વીરપુર પાટિયા પાસેના અહીં 3 ફૂટથી વધુ પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો। ટૂંક સમયમાં ભાદરવી પૂનમનો મેળો શરૂ થવાનો છે, ત્યારે પાણી ભરાતા પદયાત્રિકોને હાલાકી વેઠવાનો વારો આવશે। વારંવાર વીરપુર પાટિયા પાસે 2 થી 3 ફૂટ પાણી ભરાઈ જાય છે, તેમ છતાં પ્રશાસન તરફથી નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી। વરસાદ પડવાથી જે આ અંબાજી જતો મુખ્ય માર્ગ છે, દાતા જતો, અત્યારે ભાદરવી પૂનમ નજીક આવવાની છે, તેને લઈને અત્યારે રસ્તો એકવાર વરસાદ આવે છે ત્યારે આવી પરિસ્થિતિ થાય છે। અત્યારે ઘૂંટણ સમાન પાણી ભરાયેલા છે અને અહીંયા તમામ નાના મોટા વાહનો અત્યારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આ જે તમે જોઈ શકો છો દ્રશ્યો જે છે, પાલનપુરથી જે અંબાજી દાતા વડગામ જવાનો આ મુખ્ય માર્ગ છે, આ માર્ગ તમે જોઈ શકો કે આખો માર્ગ આ જે હાઈવે છે, એ હાઈવે અત્યારે તો આપણે જોઈ શકાય કે પૂરો આખો બેટમાં ફેરવાઈ ગયો હોય તેવા દ્રશ્યો નદી જેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે। આ વીરપુરના પાટિયાના જે સામાન્ય વરસાદ હોય કે અનેકવાર વરસાદ પડે તો સીધો આવી પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। અહીંયા નાના મોટા વાહનો ચાલકોની ભારે મુશ્કેલી અહીંયા પડી રહી છે। અહીંયા 3 ઘૂંટણ સમાન પાણી ભરાયેલા છે। અનેકવાર રજૂઆત કરવા છતાં અહીંયા વહીવટી તંત્ર કોઈ અહીંયા પાણી નિકાલ કરવાનો હજુ સુધી પ્રયાસ નહીં કરતા। છેલ્લા 1 અઠવાડિયાથી વરસાદ પડી રહ્યો છે ને અનેકવાર રજૂઆત કરવાથી મીડિયામાં આ દ્રશ્યો જોયા ને કોઈ પણ અધિકારી અહીંયા ફરકવા નથી આવતો ને તેનો આ તમામ લોકો વાહન ચાલકોની અત્યારે ભારે મુશ્કેલી કરી રહ્યા છે। અત્યારે જોઈ શકો છો કે નાના મોટા વાહનો અત્યારે ઘૂંટણ સમાન પાણી ભરેલા છે, તેમને હાલાકીનો સામનો કરી રહ્યા છે ને અત્યારે અનેક વાહન નાના મોટા વાહન બંધ બી પડી જાય છે ને અત્યારે ભાદરવી પૂનમ સામે આવી રહી ગઈ છે। તે ભાદરવી પૂનમના મેળાના ભક્તો અહીંથી જશે તો એમની હાલત કેવી થશે એ તો વહીવટી તંત્રને ખબર પડશે કે આ લોકો અહીંયા હાલાકી ભોગવીને ભક્તો માટે બહુ આ પાણી ભરેલું રહેશે તો મુશ્કેલીનો સામનો કરવો પડશે। રતન સાગિયા, એબીપી અસ્મિતા, બનાસકાંઠા।